વલસાડથી સમાચાર તાલુકાના મૂળી ગામમાં એક્સપ્રેસ હાઈવેનું ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસના હસ્તે ભૂમિપૂજન તો કરવામાં આવ્યું, પરંતુ વલસાડ જિલ્લાના એક્સપ્રેસ હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન અને વૃક્ષોનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ ભૂમિપૂજન સ્થળ પર પહોંચીને વિરોધ સાથે રજૂઆત કરી। સ્થાનિક ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેમાં રોડવેઝ લિમિટેડના ડાયરેક્ટર ધર્મવીર પાંડેને જમીન અને વૃક્ષોના યોગ્ય વળતર માટેની રજૂઆત કરી। એટલું જ નહીં, યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ખેડૂતોએ કામગીરી ન કરવા સૂચના આપી કામગીરી અટકાવી દીધી। વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને બીજી વખત સંપાદન થયેલી જમીન અને કપાયેલા વૃક્ષોનું કોઈ વળતર ન મળ્યાનું જાણવા મળતા ધર્મવીર પાંડે વલસાડ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી કે જે લોકલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોવાનું, સાથે જ બાકીના કામ માટે કલેક્ટર ઓફિસ અને સુરત આવેલ એક્સપ્રેસ હાઈવેની ઓફિસ અને અધિકારીઓને મળવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું। પરંતુ મૂળી ફણસવાડા અડગામની વાતો કરીએ તો 300 થી 350 જેટલા ખેડૂતોનું જંગલી ઝાડોના પૈસા 2020 અને 21માં જે સર્વે થયું એનું પેમેન્ટ હજી ખેડૂતોને મળ્યું નથી અને આ લોકો કામગીરી કરવા માટે આવ્યા છે। એક્સપ્રેસ વાળા જે ભૂમિપૂજન કરવા માગો છો એ લેન્ડના પેમેન્ટ ચૂકવાયેલું નથી ને એ લોકો ફક્ત એમ કહેવા માગ્યો છે અમારે ખાલી ભૂમિપૂજન જ કરવું છે। અમારા ગામમાં આદિવાસી વિસ્તારના અસરગ્રસ્તો લગભગ અમારું 50 થી 60 ઘરો છે। એ લોકોનું હજુ આજની તારીખમાં રહેવા માટે રહેણાંકની જગ્યાનું કોઈ સેટલમેન્ટ સરકારે કર્યું નથી। એ લોકોનું સેટલમેન્ટ થવું જોઈએ। પણ જે લોકો અસરગ્રસ્ત ખેડૂતો છે એ ખેડૂતોને વળતર નથી મળ્યું અને ખેડૂતોના પ્લાન હોય છે કે ભાઈ આ જમીન ગઈ તેના બદલામાં જમીન લેવું, ઘર ગયું હોય તો તેના માટે ઘર બનાવવું, કેટલાક સામાજિક ખર્ચા એ આ પ્રોવિઝન કરીને જ આ ખેડૂતો જમીન આપવા તૈયાર થયેલા છે। એ परिपूर्ण थती नहीं। अपना जो एप्लीकेशन है वो काला साहब से उनको जाके मिलना चाहिए कि ये मेरा सर्वे नंबर है और ये मेरा स्टेटस है, इसमें यहाँ पे आपका जो भी प्रोसेस है वो प्रोसेस कंप्लीट हुआ है या प्रोसेस चल रहा है या इनकी तरफ से कुछ प्रॉब्लम है।